આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં 90-95% વ્યસન મુક્તિ આવી ગઈ છે। હવે શોધવો પડે તમારે કે કોણ પીવે છે। શહેરોનું આંકલન નથી કર્યું મેં, પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે। ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છીએ કે જેનો બાપ જમીન જાગીરી વાળો, બીજાના રખોપા કરનારો અમે વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત। આ વાત તમને કહેવા આવ્યો છું, કારણ કે અમદાવાદ ને ગાંધીનગરની જમીનો જેની હતી એ ઠાકોરોની હતી, પણ અજ્ઞાનતા વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ, જમીન જાગીરીની સાથે સમૃદ્ધિ ખોઈ। ત્યારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો।